આપની દરેક લીલા પાછળ કોઈ કારણ હોય છે. આ લીલા પાછળ પણ કંઈક કારણ હશે. ભગવાન કહે, એક સતયુગમાં ઇન્દ્રધૂમ્ન રાજા થશે. તે રાજાના મનોરથોને પૂર્ણ કરવા હું આ પ્રેમનું રૂપ લઈને દર્શન આપીશ. એટલા માટેની આ કથા છે. અને જગતમાં મારું આ પ્રેમનું સ્વરૂપ જગતના નાથ જગન્નાથ તરીકે ઓળખાશે. આ સ્વરૂપની મૂર્તિઓનું સર્જન ભગવાન વિશ્વકર્મા કરશે અને રાજા ઇન્દ્રદ્યુમ્ન રાજ્યમાં એ સ્થાપિત થશે. એ નગર સપ્તપુરીઓમાંથી એક મોક્ષપુરી તરીકે ઓળખાશે, જે કલિયુગની અંદર જગન્નાથપુરી તરીકે વિખ્યાત થશે. જે ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્મિત. ભગવાન વિશ્વકર્માએ જે મૂર્તિઓને ઘડી છે, એ જગન્નાથપુરી ધામ પણ ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્મિત છે. એનું સર્જન છે. એવું માનવામાં આવે છે કે જગન્નાથપુરીમાં એ મૂર્તિમાં ભગવાનનું સાક્ષાત હૃદય છે. ત્યાં એ હૃદય આજે પણ ધબકી રહ્યું છે. એ હૃદયમાં આજે પણ ચેતના છે. અને લગભગ 12 વર્ષ પછી કેવી રીતે જ્યારે મૂર્તિઓ પાછી બદલવામાં આવે છે, ત્યારે હૃદયને જૂની મૂર્તિમાંથી ઉત્થાપિત કરી અને નવી મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવે છે. અને એ વખતે આખા જ નગરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે. જરા પણ પ્રકાશ ન રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. એ હૃદયને કોઈ જોઈ ન શકે. આખા નગરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે. ત્યારે એ હૃદયને જૂની મૂર્તિઓમાંથી નવી મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવે છે. આવું રહસ્ય રહેલું છે. ભગવાન જગન્નાથ એ રહસ્યમય છે. એના પાછળ અનેક રહસ્યો રહેલા છે. નહીતર ક્રમ એવો છે કે જે બાજુ હવાની દિશા હોય એ બાજુ ધજા ફરકે. પરંતુ જગન્નાથપુરીમાં ભગવાનના મંદિર ઉપર જે ધજા છે, એ ધજા હંમેશા જે બાજુ પવન હોય ને એની વિરુદ્ધ દિશામાં ફરકતી હોય છે. આ એનું રહસ્ય છે. આ ભગવાનની બધી લીલાઓ છે. અને દરરોજ એ ધજાને બદલવામાં આવે છે. જેમ આપણે દ્વારકાનાથની ધજા બદલાય છે, એવી રીતે જગન્નાથપુરીમાં ધજા બદલાય છે. અને કોઈ કારણવશ જો એ ધજા ક્યારેક ન બદલી શકાય ને, તો પછી 18 વર્ષ માટે મંદિર બંધ કરી દેવામાં આવે છે. આવી એના પાછળની એક શ્રદ્ધા જોડાયેલી છે. આવું થયું કે નથી થયું એ ખ્યાલ નથી, પરંતુ આવું સાંભળ્યું છે. જગન્નાથપુરીનું જે મંદિર છે એ 4 લાખ વર્ગ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. અને મંદિરની ઊંચાઈ પણ લગભગ 214 ફૂટ જેટલી છે. મંદિર નીચે ઊભા રહી અને મંદિરના ઉપરનો ગુંબજનો ઉપરનો ભાગ આપણે જોઈ શકતા નથી. જોઈ શકવું અશક્ય છે. પરંતુ આટલો વિશાળ ગુંબજ હોવા છતાં પણ એ ગુંબજનો પડછાયો સવાર, બપોર કે સાંજ ક્યારે પૃથ્વી ઉપર પડતો નથી. આ જગન્નાથ ભગવાનનું રહસ્ય છે. એનો પડછાયો એ ક્યારે પણ જમીન ઉપર પડતો નથી. વૈજ્ઞાનિકો આ બધું શોધવા માટે ઘણા મથતા હોય છે. મંદિરના શીર્ષ ઉપર ભગવાનનું સુદર્શન ચક્ર છે. એવી રચના છે. એવું કહેવાય છે કે જગન્નાથપુરીમાં તમે ગમે તે દિશામાં ઊભા રહી અને મંદિરના શીર્ષ ઉપર એ જે સુદર્શન ચક્ર છે એને તમે જુઓ ને તો એ તમારી સામે જ હોય એવી પ્રતીતિ થાય છે. તમે ગમે તે દિશામાં ઊભા રહ્યો, ગમે તે સ્થળે ઊભા રહ્યો. આ બધું જઈને કરજો હવે જ્યારે જવાનું થાય ત્યારે. તમારી સામે હોય એવું જ લાગ્યા કરે. અષ્ટધાતુમાંથી બનાવેલું છે અને અષ્ટધાતુને આપણે ત્યાં પવિત્ર મનાય છે. એને નીલ ચક્ર પણ કહે છે.
સામાન્ય રીતે ક્રમ એવો હોય છે કે જે નગરની સમીપમાં સમુદ્ર હોય એ સમુદ્રથી જમીન તરફ હવા વહે. હવાનો પ્રવાહ કઈ રીતે હોય? સમુદ્ર તરફથી જમીન તરફ આવે. તમે ગમે ત્યાં જજો, કોઈ પણ દરિયાકાંઠે ઉભા રહેજો, પવન તમારી સામે આવશે. પરંતુ જગન્નાથપુરીની એક એ વિશિષ્ટતા છે કે ત્યાં જમીન પરથી પવન સમુદ્ર તરફ જાય છે. એની અલગ ગતિ છે. આ રહસ્ય છે. જમીન પરથી સમુદ્ર તરફ એ પવન ફંટાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ મોટું મંદિર હોય, કોઈ મસ્જિદ હોય, કોઈ ચર્ચ હોય, તો એની ઇમારતો ઉપર પક્ષીઓ બેસતા હોય છે, આપણને જોવા પણ મળતું હોય છે. પરંતુ પૂરી જગન્નાથપુરીનું એ મંદિર એવું છે કે આજ દિવસ સુધી કોઈ પણ પક્ષીને એના શિખર ઉપર બેઠેલું કોઈએ જોયું નથી, કે એના ઉપરથી કોઈ પક્ષી ઉડતું હોય એવું પણ જોવા મળ્યું નથી. અને એટલા માટે જગન્નાથ ભગવાનના મંદિર ઉપરથી વિમાનને ઉડવાની પણ મનાઈ છે. એનું કૌતુક છે. ભગવાન જગન્નાથ એ કૌતુક પ્રિય છે. દ્વારકાનાથ સેવા પ્રિય છે. ભગવાન શ્રીનાથજી ભોગ પ્રિય છે. ભોગ ધરાય, 56 ભોગના થાળ ધરાય ભગવાન શ્રીનાથજી. આ ભગવાનની અલગ અલગ લીલાઓ છે.